ભરૂચના હાંસોટમાં ઝઘડિયા જીઆઈડીસીની પાઇપલાઇન સામે ખેડૂતોનો વિરોધ, પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ થતાં થયું ઘર્ષણ। ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં ઝઘડિયા જીઆઈડીસી દ્વારા નાખવામાં આવી રહેલી નવી પ્રદૂષિત પાણીની લાઇનને લઈ ખેડૂતો અને તંત્ર વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે। ખેડૂતોની મંજૂરી અને સમાધાન વગર જ પોલીસ પ્રોટેક્શન હેઠળ નવી સ્ટીલની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતા ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે। આશરે 10 વર્ષ પહેલા જીઆઈડીસીના રસાયણયુક્ત પાણીને દરિયામાં નિકાલ કરવા માટે ફાઇબર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ તેમાં વારંવાર લીકેજ થવાને કારણે ખેતરોમાં પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદો ઉઠી હતી। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્રએ હવે સ્ટીલની નવી લાઇન નાખવાનો નિર્ણય લીધો છે। જો કે આ નવી લાઇન નાખવાથી ખેડૂતોની ઉપજાઉ જમીન ને ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અગાઉની લાઇનને કારણે પણ જમીનની ફળદ્રુપતા ઘટી છે અને હવે નવી લાઇન માટે ફરીથી ખોદકામ થતાં તેમની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું છે। આ મામલે અગાઉ પ્રાંત અધિકારી અને મામલતદારની મધ્યસ્થીમાં અનેકો બેઠકો યોજાઈ હતી, પરંતુ વળતર અને જમીન સુરક્ષાના મુદ્દે ખેડૂતો અને કંપની વચ્ચે કોઈ નક્કર સમાધાન થઈ શક્યું ન હતું। તેમ છતાં કામગીરી આગળ ધપાવતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો છે। ઘટના સ્થળે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે ને પોલીસની હાજરીમાં મશીનરી દ્વારા ખોદકામ ચાલુ રાખવામાં આવ્યું છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, કામગીરી અટકાવવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। બીજી તરફ જીઆઈડીસીના અધિકારીઓનું કહેવું છે કે જૂની લાઇનમાં વારંવાર ભંગાણ પડતું હોવાથી પર્યાવરણની સુરક્ષા માટે નવી મજબૂત લાઇન નાખવી અનિવાર્ય છે। આ લડાઈ હવે વિકાસ વિરુદ્ધ ખેડૂતોના હિત વચ્ચેની બની રહી છે।